अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। આજે તારીખ 8/5/2024ના રોજ અમે તાઇફની ઝિયારત માટે જઈએ છીએ। તાઇફની અંદર કેટલી ઝિયારતો જે છે એમના વિશે આજે છે એ હું તફસીરથી તમને જે છે એ સમજાવીશ। જો તમારે તાઇફની અંદર જેટલી ઝિયારતો જે છે એ જાણવી હોય અને તમે હજ અથવા ભવિષ્યમાં ઉમરામાં આવવાના હો તો તમે અમારું યુટ્યુબ ચેનલ જે છે મેસૂરી પાસપોર્ટ એને સબસ્ક્રાઈબ કરો, જેથી જે છે બધી જ માહિતી જે છે તમને મળતી રહે। ખુદા હાફિઝ। તાઇફ જે છે એ એક હિલ સ્ટેશન છે અને તાઇફ જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ વેપાર કરવા માટે જતા હતા, તિજારત કરવા માટે જતા હતા। તાઇફ મક્કાથી 127 કિલોમીટર દૂર આવેલું છે અને 75 કિલોમીટર જે છે એ આપણી મિકાત જે છે, જે મિકાતનું નામ છે મિકાત કર્ન મનાઝિલ સેલ કબીર, જે મોટી મિકાત છે। તાઇફથી ઉમરો જે છે એ મોટો ઉમરો થાય છે અને અહીંથી કદાચ જવું હોય તો એ 30 થી 40 રિયાલ સુધીનો ખર્ચો જે છે એ તમારે લાગી શકે છે, એટલે કે 1000 રૂપિયા સુધીનો। બાકી જે કાંઈ જમવાનો નહીં ખર્ચો થઈને તમારે 50-60 રિયાલ જેવું જે છે એ થઈ જતું હોય છે। તાઇફની અંદર જે છે એ એક મસ્જિદ જે છે જે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબા ઇકરામ જે છે એમણે સાથે મળીને બનાવેલી છે। એ મસ્જિદનું નામ છે મસ્જિદ રસૂલ, કે જે તાઇફની અંદર ઇબાદત કરવા માટે સૌ પ્રથમ પહેલી મસ્જિદ જે તાઇફની અંદર બની હોય તો એ મસ્જિદે રસૂલ છે। ઇન્શાઅલ્લાહ ત્યાં પણ આપણે જવાનું છે। પછી એક મસ્જિદ અલી છે કે જે હઝરત અલી શેરે ખુદાએ જે છે એમના હાથેથી બનાવેલી છે। બીજું કે અબ્દુલ્લાહ બિન અબ્બાસનો મકબરો છે કે જે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના ચચાના દીકરા એટલે કે ચચેરા ભાઈ થાય છે અને અબ્દુલ્લાહ બિન અબ્બાસ જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે એમની જિંદગી મુબારકમાં જે એક હજ કરી ત્યારે એમના શાગિર્દ તરીકે 11 વર્ષની ઉંમર હતી એમની, ત્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતા। કે શાગિર્દનો મતલબ ખબર છે ને, કે જે સાથીદાર જે હોય, કે જે અમુક વસ્તુ જે છે અંબાવી મૂકવી જે છે એ એમના સાથીદાર તરીકે જે છે અબ્દુલ્લાહ બિન અબ્બાસ જે છે એ હતા। અબ્દુલ્લાહ બિન અબ્બાસ જે છે એ સાઉદી અરેબિયાના જે ચીફ જસ્ટિસ જે કહેવાય, કે જે આખા સાઉદી એ સમયના સાઉદીના મેન જે છે એ જસ્ટિસ હતા, જજ હતા અને વકીલ પણ હતા સારા એવા। અને જે કાયદાઓ જે બનાવ્યા હતા એ સમયના એ કાયદા પણ જે છે એ એમણે લખેલા હતા। અમુક જે નીતિ નિયમો જે છે અહીંના જે આપણે ઘડવામાં આવે છે એ રીતે એમણે જે છે એ સમયના જે છે એ ઘડેલા હતા। અબ્દુલ્લાહ બિન અબ્બાસ જે છે એમના વાલિદ નો મજાર જે છે હઝરત અબ્બાસ નો એ જન્નતુલ બકીની અંદર છે કે જે હુઝુરના ચાચા થાય છે। તાઇફ જે છે એક હિલ સ્ટેશન છે કે ત્યાં મોટા મોટા પહાડો છે અને એ ટોચ ઉપર છે, જે અત્યારે જે આપણે જે છીએ એનાથી ટોચ ઉપર તાઇફ જે છે એ બનેલું છે અને ત્યાં અમુક ફેરી જે છે એ બરફ પણ પડે છે। તો જો કદાચ તમે જાઓ તો ઠંડીના મોસમમાં તમને વધારે ઠંડી લાગે અને અત્યારે જે આપણે જઈએ છીએ તો આપણને ત્યાં જે છે એ ગરમીનો એટલો બધો અહેસાસ થશે નહીં, કેમ કે ત્યાંની આબોહવા જે છે એ થોડીક ઠંડકવાળી છે, એટલે તમને ત્યાં ગરમીનો અહેસાસ થશે નહીં। તાઇફ જે છે એ અરબી લોકો જે છે એ લોકો વેકેશન કરવા માટે જતા હોય છે ત્યાં, કેમ કે અમુક ફેરી જે છે આપણે કેમ કાશ્મીર ને એ રીતે બધા જાય છે એમ ત્યાંનો ઠંડક જે હોય છે એના હિસાબે અહીંથી જે છે અરબી લોકો ત્યાં વેકેશન કરવા માટે જાય છે તાઇફ સિટીની અંદર। તાઇફનો વાક્યો એક જે છે એ તમે બહુ સાંભળ્યો હશે કે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ તાઇફની અંદર જે છે એ દીન ફેલાવવા માટે ગયા ત્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બહુ જ કઠણાઈઓ આવી હતી ત્યાં, અને ત્યાંના લોકોએ જે છે એ હુઝુરને જે છે એ પથ્થર માર્યા હતા। માઝલ્લા જે છે એ હુઝુર જે જખ્મી થયા ત્યારે જે એક જે સહાબા ઇકરામ જે થયા હતા તાઇફની અંદર, જે હઝરત અદ્દાસ રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જખ્મી હાલતમાં જે છે એ એમના બાગમાં લઈ જાય છે અને બાગમાં લઈ જઈ અને અંગુર જે છે એમની વાડીના, તાઇફની અંદર જે છે એ ફ્રૂટ જે છે એ થાય છે અને તાઇફનો જે છે ફુદીનો ખૂબ જ
વખણાય છે કે જો તાઈફનો ફુદીનો જો હોય ને તો એ તમારી બેગની અંદર હોય ને તો પણ એમની સુગંધ તમને બહાર આવશે. એટલો બધો જે છે એ પ્રખ્યાત છે ત્યાંનો ફુદીનો. તો ઇન્શાલ્લાહ તમને બાગમાં પણ લઈ જવાની કોશિશ કરીશ જો ખુલ્લું હશે તો. તમે જ્યારે તાઈફની અંદર આવો છો તો આ જે છે અહીંની સારામાં સારી ફ્રેન્ચાઇઝી છે અલબેક કરીને જે છે ત્યાંથી તમે જે છે એ નેગેટ્સ, ફિશ, બર્ગર ઘણી વસ્તુ જે છે આની પ્રખ્યાત છે એ તમે અહીંથી પરચેસ કરી શકો. અસલામુ અલૈકુમ રહેમતુલ્લાહિ વબરકાતુ. આજે છે એ તાઈફ છે. તાઈફ પહોંચી ગયા છીએ આપણે. હવે તાઈફની અંદર જે પહેલી જે ઝિયારત જે છે એ અબ્દુલ્લા બિન અબ્બાસ જે છે એમનો મકબરો છે. અત્યારે જે છે એ આપણે તાઈફ સિટીની અંદર પહોંચી ગયા છીએ અને તાઈફ સિટીની અંદર જે છે સૌપ્રથમ જે ઝિયારત જે છે એ અબ્દુલ્લા બિન અબ્બાસ જે છે એમનો મકબરો છે. તાઈફની અંદર આવ્યા છીએ. તાઈફ વિશે મેં તમને આની પહેલાં તો માલુમાત આપી પણ ફરી એક વખત કહી દઉં. તાઈફ જે છે એ મક્કા શરીફથી 127 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર દૂર છે? 127 કિલોમીટર દૂર છે. અને તાઈફ જે છે એ હિલ સ્ટેશન પણ છે કે અહીંયા જે છે અત્યારે તમને ગરમી લાગતી નહીં હોય. અને અત્યારની જે આપણી પહેલી જે ઝિયારત જે છે એ અબ્દુલ્લા બિન અબ્બાસનો મકબરો છે કે જે અબ્દુલ્લા બિન અબ્બાસ જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના ચચેરા ભાઈ જે હજરતે અબ્બાસ જે છે એમના સાહબજાદા હતા. અને અબ્દુલ્લા બિન અબ્બાસ જે છે એ સાઉદી એ સમયનું જે સાઉદી હતું ત્યારે ચીફ જસ્ટિસ તરીકે પણ જે છે એ અહીંયા હતા અને વકીલ પણ હતા, બેરિસ્ટર પણ હતા અને ત્યારના જે કાયદા કાનૂન જે છે એ ઘડવામાં પણ એમણે બહુ જ યોગદાન આપેલું છે. અને એમનો જે મઝાર જે છે એ આજે દિવાલ જે છે એમની પાછળ છે. બીજા લોકો જે લોકો આવે છે એમને અહીંયા કાંઈ ખ્યાલ હોતો નથી. ગાઈડ જે છે કદાચ એનાથી છૂટા પડી જાય તો જે આ વિડીયોને મારફતે જે છે એ લોકો જોઈ શકે. બીજી ઘણી ઝિયારતો જે છે એ તાઈફની અંદર છે. તાઈફ જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અહીંયા દીન ફેલાવ્યું હતું. અને હુઝુર જે છે એ મા ખદીજતુલ કુબરા જે છે એમનો જે માલ જે છે એમની તિજારત કરતા હતા જે અહીંયા આવીને વેચતા હતા. અહીંયા જે છે કદાચ વેપારને એ જે છે બહુ જ મોટું માર્કેટ છે તાઈફની અંદર એ સમયથી. એટલે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મા ખદીજતુલ કુબરાનો સામાન જે છે એ પણ અહીંયા વેચવા માટે આવતા હતા. અને એને મા ખદીજતુલ કુબરા જે છે એને અમાનતદાર તરીકે જોયા હતા હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. શું અમાનતદાર કે હુઝુર જે છે એ માલની અંદર જે કાંઈ બી છે એ કોઈ જાતનું ખોટું કરતા નહોતા. બરાબર. હવે આપણે અહીંયા જે કાંઈ હાલો બેન હાલો. આપણી જે પહેલી જે સૌથી પહેલી જે ઝિયારત જે છે એ અબ્દુલ્લા બિન અબ્બાસ જે છે એમનું ઘર છે કે જ્યારે તમે તાઈફ આવો છો તો અબ્દુલ્લા બિન અબ્બાસના જે 1400 વર્ષ પહેલાના જે મકાનાત જે છે એ હજી એવી ને એવી પરિસ્થિતિની અંદર અહીંયા મોજૂદ છે કે એ નિશાનીના તौर ઉપર, હેરિટેજના તौर ઉપર જે છે એ અહીંયા રાખેલા છે એ લોકોએ. એટલે જે જગ્યાએ અબ્દુલ્લા બિન અબ્બાસનો જે મકબરો છે અને અબ્દુલ્લા બિન અબ્બાસની જે મસ્જિદ જે છે એમની બાજુમાં એ જે મકાનાત જે છે કે જ્યાં અબ્દુલ્લા બિન અબ્બાસ જે છે એ રહેતા હતા એ મકાનાત એવી પરિસ્થિતિની અંદર અહીંયા જે છે એ મોજૂદ છે. અત્યારે તમને જે અત્યારે જગ્યા જે બતાવી છે તો અત્યારે એ લોકોએ કોર્ડન કરી છે. હમણાં થોડીક જ વારમાં જે છે એ તમને બતાવી જશે. આજે આપણી બસ જે અત્યારે ચાલે છે એમાં અત્યારે તમારી જમણી સાઈડમાં અત્યારે જે મકાનાત બતાવી છે અત્યારે જે અંદરની સાઈડમાં જે બતાવી છે જૂને તમને અત્યારે આ જે મકાનાત જે છે એ અબ્દુલ્લા બિન અબ્બાસ જ્યારે રહેતા હતા એ સમયના મકાનાત જે છે હજી એવી પરિસ્થિતિની અંદર અત્યારે અહીંયા મોજૂદ છે. અત્યારે આપણે જે છે એ હજરતે અદ્દાસ રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમના બાગની અંદર આવ્યા છીએ. એ બાગની ઝિયારત કરશું અને એ બાગની ફજીલત શું છે એના વિશે ઇન્શાલ્લાહ આપણે વાતચીત કરશું.
ચાલો ભાઈ બધા નીચે આવી જજો. એ હજરતે અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમનો બાગ છે આ. જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ તાઈફની અંદર દીન ફેલાવવા માટે આવ્યા ત્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બહુ જ કઠણાઈઓ તકલીફોનો સામનો કરવામાં આવ્યો હતો અહીંયા. અને ત્યારે અહીંના જે લોકોએ જે છે એ હુઝુર ઉપર જે છે એ પથ્થર વડે હુમલો કર્યો હતો અને હુઝુર જે જખ્મી થયા ત્યારે તાઈફની અંદર સૌ પ્રથમ જે કલમો પડી અને જે સહાબા એકરામ જે મુસલમાન થયા હતા હજરતે અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુ એમનો આ બાગ છે. આ બાગની અંદર હુઝુરને જે છે એ લાવવામાં આવ્યા અને આ જે મસ્જિદ બની છે અત્યારે તમારી સામે જે વ્હાઇટ કલરની એ મસ્જિદ જે છે એ મસ્જિદની અંદર હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આરામ ફરમાવ્યો અને હુઝુરને જે છે એ અંગૂર જે છે આ બાગના અંગૂર જે છે એ પેશ કરવામાં આવ્યા. જે અત્યારે અહીંયા જે બતાવી છે આ અંગૂર જે છે એ હુઝુરે જે છે એ આ જગ્યાએ બેઠી અને જે છે અંગૂર નોશ ફરમાવ્યા હતા. બરોબર, આ જ બાગ છે અને તાઈફની અંદર આ જે બાગ જે છે ત્યાં અત્યારે ફ્રૂટ ને એવું બધી વસ્તુ જે છે એ ઉગે છે અને પુદીનો પણ જે છે એ આ જગ્યાએ થાય છે. અને હવે પછીની જે ઝિયારત જે છે એ મસ્જિદે રસૂલ કે જે તાઈફની અંદર ઇબાદત માટે જે સૌપ્રથમ જે મસ્જિદ બનાવવામાં આવી એ હવે ઇન્શાલ્લાહ આપણે જોવા જશે. આ એ જ જગ્યા છે જ્યાં હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમણે અંગૂર જે છે નોશ ફરમાવ્યા હતા અને હજરતે અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમનું ઘર હતું અહીંયા. એક જે મસ્જિદ જે છે જે તારીખી મસ્જિદ છે કે જે હજરતે અલી શેરે ખુદા જે છે રદિયલ્લાહુ તાલા અન્હુ એમણે એમના હાથેથી બનાવેલી છે. એ મસ્જિદ જે છે એ સામે છે. સામે જે મસ્જિદ બતાવી છે એ હજરતે અલી શેરે ખુદા જે છે એમના હાથેથી બનાવેલી છે ઇબાદત માટે. જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મક્કાથી તાઈફ દીન ફેલાવવા માટે આવ્યા ત્યારે અહીંયા સૌથી પહેલાં તાઈફની અંદર સૌથી પહેલાં જે મસ્જિદ બનાવવામાં આવી એ મસ્જિદનું નામ છે મસ્જિદે રસૂલ કે જે અત્યારે તમને જે બતાવી છે સામે જે પથ્થરવાળી જે મસ્જિદ જે છે એ મસ્જિદ છે. આ જે મસ્જિદ જે છે અત્યારે આ લોકોએ અહીંયા બહુ જ ભીડ સાધી હતી અહીંયા હાઈવે નીકળેલો છે એટલે આ લોકોએ જે છે અત્યારે મસ્જિદે તાળા મારી દીધા છે કે અહીંયા આવવાની પરમિશન નથી. પણ આપણે આપણી ગાડી જે છે દૂર મૂકીને અહીંયા આવ્યા એટલે આપણને આવવાનો મોકો મળ્યો છે. આ જગ્યાએ જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ ઇબાદત કરતા હતા ત્યારે કોઈક એવા જે મજૂસી કે જે કોઈ બી છે એમણે ઉપરથી એક પથ્થરનો ઘા કર્યો. ત્યારે અલ્લાહના હુકમથી જો એ પથ્થર આવતો હોય તો એ આવી જાય, બાકી જે છે ત્યાં ઊભો રહી જાય. ત્યારે એ પથ્થર જે છે સામે જે ઉપર પડ્યો છે ને જે ઉપરના ભાગમાં એ પથ્થર ત્યાં એવી ને એવી પરિસ્થિતિની અંદર જે છે એ ઊભો રહી ગયો હતો. અને જ્યારે હુઝુર જે છે એ ઇબાદત કરવા માટે આવતા ત્યારે અહીંયા એક ગુડિયા જે છે એ કાંટા નાખતી હતી. તમે કદાચ વાક્યમાં તાઈફના વાક્યની અંદર જે છે એ સાંભળ્યું હતું. એ સામે જે કાંટા ઉગેલા જે છે ત્યાં એનું મકાન હતું અને ત્યાં એમના મકાન જે છે હજી એવી પરિસ્થિતિમાં રાખેલા છે, થોડા ઘણા દેખાય બી છે. અને આ જે પથ્થર જે અત્યારે કોટન કરેલો છે અહીંયા ત્યાં હુઝુર જે છે એ ટેક લગાવીને બેસતા હતા. આજે અત્યારે કોટન કરેલો છે ચોરસ પથ્થર જે છે એ પણ જે છે એ જૂનવાણી પથ્થર છે 1400 વર્ષ પહેલાંનો એમને એવી પરિસ્થિતિની અંદર જ છે. અને આ મસ્જિદની ઝિયારત પણ ઇન્શાલ્લાહ હું તમને કરાવું છું. અત્યારે આપણે જે કાંઈ બી છે એ મસ્જિદની ઝિયારત કરશું અને પછી આપણી બસ તરફ રવાના થશું. અત્યારે આપણે જે છે એ તાઈફની જે મિકાત છે જેમનું નામ છે કર્ન મનાઝિલ સેલ કબીર નામની જે મિકાત જે છે એ જગ્યાએ આવ્યા છીએ. અને જો તમારે ઉમરો કરવો હોય તો તમારે તાઈફની અંદર આ જે મિકાત જે છે એ આવેલી છે. મક્કાથી 73 કિલોમીટર દૂર આ જે મિકાત જે છે એ આવેલી છે. તો તમે આ જે જગ્યા જે છે અહીંયા આવી અને તમે જે છે એ ઉમરાની નિયત કરો અને પછી અહીંથી તમે જે છે એ મક્કા શરીફ તરફ રિટર્ન થઈ જાઓ. તમારે 2 રકાત નવાફિલ નમાઝ અદા કરવાની હોય છે અને તમારે નિયત કરવાની હોય છે.
અને અહીંયા જે છે એ તમારા માટે નાવાની વ્યવસ્થા અને એ બધી વસ્તુઓ અહીંયા થયેલી છે. લેડીઝ જેન્ટ્સ બંને માટે અલગ અલગ જે છે એ વોશરૂમ બનેલા છે. અહીંયા લગભગ 500 થી 600 વોશરૂમ જે છે એ બનેલા છે કે તમે નાઈ અને એહરામ જે છે એ તમે બાંધી શકો. આ મિકાત કર્ન મનાઝિલ સેલ કબીરની મસ્જિદ છે કે જે તમે તાઈફ જ્યારે એહરામની નિયત માટે આવશો ત્યારે આ જગ્યાથી તમારે એહરામ બાંધવાનો આવશે. લકલ મુલ્ક લા શરીક લક લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક